નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી9। હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે અને અમદાવાદમાં અશાંતિ ફેલાવનાર એ તમામ લોકો અને આરોપીઓના ઘર પર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ મોટા સમાચાર જે પ્રમાણે સામે આવ્યા છે, 2 દિવસ પહેલા ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો હતો અને હવે એએમસીની જમીન પર ગેરકાયદે દબાણને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી ફઝલના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસને સાથે રાખીને એએમસીએ કામગીરી કરી છે। રખિયાલમાં આરોપીના ઘર પર દાદાનું બુલડોઝર ફર્યું છે। આરોપીએ કરેલા દબાણો પર તંત્રએ હથોડો માર્યો અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો। પોલીસ સાથે જે પ્રકારનું ગેરવર્તન કર્યું, એમનો ગુનાહિત ઇતિહાસ, એમના ધર્મ જ્ઞાતિને બાદ કરતા માત્ર ગુનેગાર તરીકે એ લોકોએ જે કરેલી કરતૂતોના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન ઉપર એમના બનેલા જે 2 મકાન હતા એને દૂર કરવાની કામગીરી આજરોજ કરવામાં આવી રહી છે। ગઈકાલે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને આ અંગે વિનંતી કરી હતી અને ત્વરિત 24 કલાકની અંદર આ કામગીરી કરવામાં આવી રહી છે। કેટલા સમયથી આ બાંધકામ કરેલું હતું અને અગાઉ શું નોટિસ આપવામાં આવેલી હતી? ચોક્કસપણે આ વર્ષોથી બાંધકામ અહીંયા કરેલું હતું। આ કોર્પોરેશનની માલિકીની જગ્યા જ છે, વર્ષોથી કોર્પોરેશનની માલિકીની જગ્યા છે, જેમાં ગેરકાયદેસર દબાણો ઊભા કરવામાં આવ્યા હતા અને 2019ની અંદર અહીંયા સર્વે કરીને મકાનો પણ અહીંયાના રહેવાસીઓને ફાળવવામાં આવ્યા હતા, જેમને મળવાપાત્ર હતા એ લોકોને, પરંતુ એ લોકોએ મકાનો પર ગયા નથી અને હવે અત્યારે આ બંને આરોપીઓના મકાનો દૂર કરવામાં આવી રહ્યા છે। અમુક અસામાજિક તત્વો રોફ જમાવતા હતા અને એક રાઇટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનાના આરોપી હતા। આ લોકોને કાયદેસર અટક કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન અમે જાણવા મળેલ છે કે જો સરકારી જમીન ઉપર દબાણ ઉપર મકાન છે એના અને પ્રોપર પ્રોસિજર એએમસી તરફથી પણ કરવામાં આવ્યા છે અને આને પછી આજે એએમસી સાથે પોલીસ બંદોબસ્ત રાખીને ઇધર આને ઘરને ડેમોલિશ કરવામાં આવી રહ્યા છે। જિંદગી પોલીસ કાફલો છે, કેટલી ટીમો બોલાવવામાં આવેલી છે લો એન્ડ ઓર્ડર કંટ્રોલ કરવા માટે? અમારી પાસે પૂરતું બંદોબસ્ત છે। અમને ક્રાઇમની ટીમ સાથે ઝોન 5, ઝોન 6ની ટીમ્સ પણ છે, જેથી અહીંયા કેમ કે ગીચ વિસ્તાર છે તો એના માટે પ્રોપર બંદોબસ્ત રાખવામાં આવેલા છે। 2 દિવસ પૂર્વે અમદાવાદ શહેરના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા નગ્ન શસ્ત્રો સાથે આતંક મચાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસની એક ડીસીઆર1ના સ્ટાફ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી। આ મામલે પોલીસે કાર્યવાહી કરીને 2 ગુના નોંધવામાં આવ્યા હતા અને તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ હવે આ જે આરોપીઓ છે તેઓની ગેરકાયદેસર મિલકતો ઉપર કાયદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર આ અસામાજિક તત્વો કે જે આ કેસના આરોપીઓ હતા તેઓની મિલકતો અંગે નોટિસો આપવામાં આવતી હોવા છતાં પણ આ મિલકતો ખાલી કરવામાં આવતી ન હતી। કોર્પોરેશનના પ્લોટ ઉપર લગભગ 2 જેટલા મકાનો ઊભા કરી દેવામાં આવેલા હતા। સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે તે મુજબ અન્ય કેટલીક મિલકતો પણ આ ફઝલ સહિતના જે આરોપીઓ છે તેઓના નામ પર હતી, પરંતુ હવે જે રીતે તેઓએ સામાન્ય જનો ઉપર આતંક મચાવ્યો હતો તેઓની ઉપર હવે કાયદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેરના રખિયાલ અને બાપુનગર વિસ્તારના તથા આસપાસના વિસ્તારો ઝોન 5 અને ઝોન 6ની પોલીસના ડેંગી કાફલા સાથે અત્યારે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આમ તો બુલડોઝર કાર્યવાહી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ચર્ચિત હતી, પરંતુ હવે ગુજરાતની અંદર પણ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વો ઉપર બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને આપ જોઈ રહ્યા છો કે ફઝલ તથા તેના જે સંબંધીઓ છે તેઓની સંપત્તિ ઉપર અત્યારે બુલડોઝરનો કોરડો વિજાઈ રહ્યો છે। જે મિલકતો આતંક મચાવીને વસાવવામાં આવેલી હતી તે હવે નષ્ટ કરવામાં આવી રહી છે। આસપાસના તમામ વિસ્તારોની અંદર સિનિયર પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવેલો છે। આપણી સાથે એસીપી કુણાલ દેસાઈ છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેટલા આરોપીઓના મકાનો ઉપર જેસીબી ચલાવવામાં આવી રહ્યું છે? જે 2 દિવસ પહેલાં બાપુનગર ખાતે બનાવ બનેલો તેના અનુસંધાને આજે જે ગરીબનગર 4 રસ્તા છે તેની પાછળ જે ગેરકાયદેસર મકાન છે, કુલ 3 મકાનો છે, એ પાડી દેવામાં આવશે। પૂરતો પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવેલું છે અને કોર્પોરેશનની પોલીસની ટીમ સાથે કામ કરી રહી છે। આ જે અસામાજિક તત્વો હતા તેઓની ઉપર 2 દિવસ પૂર્વે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજની કાર્યવાહી કરવામાં આવી છે। કોર્પોરેશન સાથે કયા પ્રકારનું પોલીસનું સંકલન છે? જે કોર્પોરેશન છે, કોર્પોરેશનની અલગ અલગ ટીમો બનાવવા આવેલી છે। કોર્પોરેશનના જે પણ ટીમો છે તેની સાથે પૂરતો પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવેલું છે। આ વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરવામાં આવેલો છે, ચારે બાજુ પોલીસની ટીમ મૂકેલી છે અને જ્યાં કોર્પોરેશનના માણસો કામ કરી રહ્યા છે તેમની જોડે પણ પૂરતો પોલીસ પ્રોટેક્શન હાજર છે।
ગરીબનગર 4 રસ્તા પાસે આવેલ અકબરનગર તથા તેના આસપાસના વિસ્તારોમાં જે સંપત્તિ છે ત્યાં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ઝોન 6 ડીસીપી અને ઇન્ચાર્જ ડીસીપી રવિ મોહન સેનીના નેતૃત્વ હેઠળ તમામ સિનિયર પોલીસ અધિકારીઓ અને તેઓના સ્ટાફ દ્વારા આસપાસના વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને સાથે જ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંકલનમાં રહીને 4 જેસીબી મદદથી આ ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, પરંતુ હવે આ અસામાજિકોને કાયમી ધોરણે નશ્યત કરવા માટે હવે કાયદાનું બુલડોઝર, કાયદાનું શસ્ત્ર જે છે તે વધારે ધારદાર બનાવવામાં આવ્યું છે. કેમેરામેન નિલેશ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ.